કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં. મારું નામ છે ભાવેશ નાગપાલ. મેં 2015 માં JEE મેઇન ક્રેક કરેલી છે. પ્લસ માં એન્જિનિયરિંગમાં એક JEE જેવી જ એક્ઝામ આવે. આપણે કેમ 11 12 માં JEE નીટ આવે એવી રીતના એન્જિનિયરિંગમાં આવે ગેટ નામની એક્ઝામ, ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ફોર એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ. એ પણ મેં ક્રેક કરેલી છે. એટલે આપણી પાસે એનાલિટિકલ એબિલિટી નો ભરપૂર ભંડાર છે, તો એ તમારો ઉપયોગ કરવાનો છે. જો આજે શું આવશે તો કે ફૂલ સેટેલાઇટ મોશન ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં જે ઉગ્ર આવે એના ઘણા બધા ક્વેશ્ચન પૂછે, થોડા કોમ્પ્લેક્સ છે, એટલે મેં આખું પાર્ટ અલગ કરી નાખ્યું, ફૂલ એનાલિસિસ કરી લે ભાઈ. એમાંથી ક્વેશ્ચન પૂછે એટલે આપણે આવડી જવું જોઈએ. તો આ પોઈન્ટ્સ રહેશે ભાઈ. એસ્કેપ વેલોસિટી નિષ્ક્રમણ ઝડપ, કેપ્લરના 3 નિયમો, ઓપ્ટિમમ વેલોસિટી ઓફ સેટેલાઇટ, કેટલી સ્પીડથી રિવોલ્વ થતું હોય, રિવોલ્વ થતું તેની એનર્જી કેટલી હશે, પાર્કિંગ એનર્જી રિક્વાયર્ડ. આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે ઘણી બધી વાર. એટલે કે એક ઓર્બિટમાં ફરે છે એક કક્ષામાં, એમાંથી બીજી કક્ષા એટલે કે ઓર્બિટમાં નાખવા માટે કેટલી એક્સ્ટ્રા એનર્જી આપવી પડશે. ઈ જીઓસ્ટેશનરી વર્સિસ પોલાર સ્ટેશનરી જીઓસ્ટેશનરી વર્સિસ પોલાર સ્ટેશનરી સેટેલાઇટ, એ બે કઈ છે નહીં, પપ્પુ વસ્તુ છે. બાઇનરી સ્ટાર સિસ્ટમ આ છે ને આપણી ટેક્સ્ટ બુકમાં ક્યાંય છે નહીં, થિયરીમાં પણ ઘણી બધી જગ્યાએ ક્યાંય છે નહીં. પણ આ ક્વેશ્ચન છે જે એડવાન્સમાં એક બે વાર પૂછાઈ ગયો છે અને પેરેગ્રાફ ટાઈપ વાળો, એટલે થોડું થિયરી જેવું કરી શકાય. કેમ તો કે JEE મેઇનમાં ખાસ એ લોકો શું કરે છે, JEE એડવાન્સના પ્રીવિયસ યરમાં જે પૂછાયેલા પ્રશ્નો એના થોડા ચોડી મોચોડી થોડું ફેરફાર કરીને પૂછી લે છે. કે આપણે પ્રીવિયસ યરના અમુક એવા જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અથવા સેલા ટોપિક છે એડવાન્સના, એ મેઇનમાં પૂછાઈ શકે એવી સંભાવના છે, તો એ પણ ભેગા કરતા જવાય. એટલે આપણું એક લેવલ ઉપર આવે નોર્મલ પબ્લિક કરતા. સ્ટ્રેટેજી વાપરવાની મારા મિત્ર. તો ચાલો રાશિની જોવાની શરૂ કરીએ. ભાઈ એસ્કેપ વેલોસિટી નિષ્ક્રમણ ઝડપ. એસ્કેપ એટલે હટકી જવું, બહાર નીકળી જવું ક્યાંથી પણ, અર્થમાંથી. સર આ મેં ઠેકડો માર્યો તો એ અર્થથી હું બહાર નીકળી ગયો, ભૂરા પાછો તો આવી ગયો ને. કોઈ પણ વસ્તુ ફેંકો, કાંઈક ટાઈમમાં પાછી આવશે, કાંઈક ટાઈમમાં પાછી આવશે, કાંઈક ટાઈમમાં પાછી આવશે. હજી જોરથી ફેંકશો તો હજી ઉપર જશે, કાંઈક ટાઈમમાં પાછી આવશે. પણ એટલી સ્પીડથી ફેંકી દો કે વસ્તુ પાછી જ ના આવે, તો એ સ્પીડને શું કહેવાય? મિનિમમ સ્પીડને એસ્કેપ વેલોસિટી ઓર ધ નિષ્ક્રમણ ઝડપ. સપોઝ આ પૃથ્વી છે, ધીસ ઇઝ અર્થ, ધ માસ ઓફ ધ અર્થ ઇઝ m, કેપિટલ M. અહીંથી એક ઓબ્જેક્ટ છે, એને એક ભૂરાએ v વેલોસિટી થી ફેંક્યું, ઈ ગયો બહુ દૂર, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે. તો આ જગ્યાએ એનર્જી, જો આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવું હોય એસ્કેપ વેલોસિટી, કરવાનું શું? આ જગ્યાએ ઇનિશિયલ પોઈન્ટ, આ ફાઇનલ પોઈન્ટ. તો આ ગ્રેવિટેશનલ ફીલ્ડ છે, કન્ઝર્વેટિવ ફીલ્ડ છે કે નહીં મારા મિત્ર? સંરક્ષિત ક્ષેત્ર છે. ગૂંચવામાં ભાઈ ઇનિશિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇનલ એનર્જી, કે ઇનિશિયલ કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ. પ્રારંભિક ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ ઊર્જા પ્રારંભિક સ્થિતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા અંતિમ સ્થિતિ ઊર્જા. ભાઈ અહીંયા કેટલી સ્પીડ થી ફેંકો છો? હાફ m v સ્ક્વેર. અને જે પથરું ફેંકે છે, કઈ પણ વસ્તુ ફેંકે એનું માસ શું છે? સ્મોલ m. ए भाई ये रखा कहां पे गया है? On the surface of earth. The distance between the center of earth and this object is radius of the earth. આ પથરું છે અને અર્થ નું સેન્ટર છે, એ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? આ. તો આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી આ જગ્યાએ કેટલી થાય? -g પહેલા ઓબ્જેક્ટ નું માસ, બીજા ઓબ્જેક્ટ નું માસ અપોન ઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ. જો પૂરા કઈ ખબર ન પડતી હોય તો ગ્રેવિટેશન ની ફીલ્ડ થિયરી નું વન શોટ વાળો પાર્ટ 1 છે, ઓલરેડી આવી ગયો છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે, પહેલા ઈ જોઈ આવ, પછી અહીંયા ખબર પડશે. તો જો કે ફાઇનલ ભાઈ બારે જઈને આપણે કઈ રખડાવવાનો નથી, જસ્ટ આપણે બારે કાઢવાનો છે. એટલે બારે કેટલું ઊભો રહી જાય પછી આપણે કઈ વાંધો છે નહીં. તો અહીંયા ઊભો રહી જશે તો વેલોસિટી 0, કેવિસિટી વેલોસિટી એટલે વેગ, વેગ 0 તો ગતિ ઊર્જા 0. આ લખો ભાઈ. અનંત અંતરે આપણને ખબર જ છે કે સ્થિતિ ઊર્જા આપણે 0 લઈ છીએ,
तो हाफ m d स्क्वायर भाई माइनस છે તો આ પ્લસ g m m ડિવાઇડ બાય r કેપિટલ r આવશે આ છે ને ડિસ્ટન્સ કેપિટલ r છે ઓકે સ્મોલ m gets cancelled ve is equals to under root માં 2gm ડિવાઇડ બાય r જો અહીંયા 2 જાય 2gm ડિવાઇડ બાય r આટલી સ્પીડ થી તમે ફેંકશો ને ક્યાં ઊભો રહીને અહીંયા ઊભો રહીને તો એ વસ્તુ છે બારે નીકળી જશે અને તમે વેલ્યુ પુટ કરશો g ની વેલ્યુ કેટલી છે બોલો બધે બોલો ફટાફટ g is equal to 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર ચાલો ભાઈ માસ ઓફ ધ અર્થ 6 into 10 power 24 કિલોગ્રામ રેડિયસ ઓફ ધ અર્થ પૃથ્વીની ત્રિજ્યા 64 કિલોમીટર બોક્સો તો આન્સર આવશે 11.2 કિલોમીટર પર સેકન્ડ નિયર અબાઉટ ભાઈ 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું જોઈએ અને હવાની વસ્તુ છે અવરોધને અવગણો તો આટલી સ્પીડ થી કોઈ વસ્તુને ફેંકો તો અર્થની બહાર નીકળી જશે કોઈ દી પાછું આવશે નહીં okay note it down because it is going to be very helpful in the next slide ભાઈ ગ્રેવિટેશન છે ગ્રેવિટેશન ના હિસ્ટ્રી માં એક થઈ ગયો એટલે ગ્રેવિટેશન ની જેટલી બધી શોધખોળ થઈ ને એમાં એક સાયન્ટિસ્ટ થઈ ગયો કેપ્લર બરાબર કેપ્લર નો એક છોકરો હતો સ્ટેપલર અને સ્ટેપલર ના 3 ગુણધર્મ કેપ્લર સ્ટેપલર એના 3 ગુણધર્મ એ નિશ્ચિત પથમાં જ દોડતો ભાઈ એને છૂટો મૂકો ને નિશ્ચિત પથમાં જ દોડે પથમાં દોડે પછી શિસ્ત રીતે દોડે ભાઈ શિસ્ત તો પછી તો કે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય પંક્ચ્યુઅલ મારા મિત્ર runs in particular path શિસ્ત એટલે ડિસિપ્લિન્ડ and time to time means punctual ઓકે નિશ્ચિત પથ ઉપર દોડે એટલે આપણે ભાઈ છોકરું લઈને દોડાવવાનું નથી પ્લાનેટ ની વાત કરી છે કેમ કે કેપ્લર્સ લો પ્લાનેટરી મોશન કેપ્લર ના ગ્રહ અંગેના ગતિના નિયમો ભાઈ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરશે કે જેના એક નાભી ઉપર એટલે કે એક ફોકસ ઉપર કોણ છે સૂર્ય દેવતા સૂર્ય દાદા આને પ્રજ્વલિત કરી દે સૂર્ય દેવતાને સન આ અર્થ છે સપોઝ કોઈ બી પ્લેનેટ છે આ આવી કક્ષામાં ભ્રમણ કરશે ભાઈ આવી ઓર્બિટ ને આ છે જેમ આ શું છે ઉપવલય ઇંગ્લિશમાં બોલે તો ઇલિપ્સ બોલવાનું ઇલિપ્સ લખવાનું ઇલિપ્સે કેસે ઇલિપ્સે આ પ્લેનેટ ભાગતું છે ભાઈ ભાગવા દે આપણે શું દે એ આપણે પ્લેનેટ ઉપર રહી છે હું દે એટલે હું આપણી જવાબદારી બને યાર આની સ્ટડી કરવાની ચાલો હવે તમને ક્વેશ્ચન થતો હોય છે ઇલિપ્સ એટલે શું ભાઈ ક્રેશ કોર્સ છે એટલે હું કહેવાનું હોય તેમ છતાં કહી દઉં જેમ સ્ક્વેર નો જે સ્પેશિયલ કેસ છે સોરી રેક્ટેંગલ નો જે સ્પેશિયલ કેસ છે સ્ક્વેર એવી રીતના સર્કલ છે ઈ ઇલિપ્સ નો જે સ્પેશિયલ કેસ છે ખબર પડે ને ભાઈ અને એક વસ્તુ કહી દઉં કે આ છે જે મોટું પરિમાણ દેખાય બટેકું જ્યાંથી લાંબુ લાગે એ શું હોય છે 2a મેજર એક્સિસ આ સેમી મેજર એક્સિસ એટલે 2a નું અડધું a આ માઇનર એક્સિસ આ 2b આ સેમી માઇનર એક્સિસ ખાલી b સેમી એટલે ખબર પડે ને અડધું કરી નાખવાનું સેન્ટી અને સેમી અલગ હોય સેન્ટી થવાનું નથી નોટ કરતા જાઓ કેમ કે હું ભૂસતો જઈશ ભાઈ શિસ્ત એટલે હું શિસ્તમાં રહેવાનું આ તો રહેશે ચિંતા કરો માં એરિયલ વેલોસિટી કોન્સ્ટન્ટ कैसी एरियल वेलोसिटी कांस्टेंट अबे ये क्या है सुना था देख सपोज एक प्लैनेट है दिस इज द प्लैनेट पहले यहाँ पे पड़ा था P यहाँ पे पहुंच गया P पोजीशन पे और इसको यहाँ से जाने का टाइम लगा T और देखा गया कि जो આપણે सन અને પ્લાનેટ વચ્ચે જે લાઈન બને ને ઈ છે એરિયા આટલા ટાઈમમાં A1 સ્વીપ કરે છે
સ્વીપ કરે એટલે ચાપ મારો ને જેટલું ક્ષેત્રફળ ઘેરે ને સ્વીપ કર્યું કહેવાય. હવે બીજી પોઝિશન એવી છે કે પેલા અહીંયા હતો p ટ્રિપલ ડેશ ડબલ ડેશ, પછી ત્યાંથી અહીંયા t ટાઈમ માં તે p ડબલ ડેશ પહોંચી ગયો ટ્રિપલ ડેશ. તો જોયું કે આ સમય છે, આ જે ક્ષેત્રફળ આંતરે છે ઈ છે a2. એને જોયું કે જો આ ટાઈમ સેમ હશે ને મિત્ર, તો આ એરિયા પણ સેમ જ હશે. તો a/t remains constant, એટલે કે aerial velocity should remain constant અને dA/t is equals to L/2m. હવે તમે કહેશો L શું છે? L શું છે? એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન. શું આવશે? કોણીય વેગમાન. ઓકે, m એટલે શું? માસ ઓફ ધી પ્લેનેટ. ભાઈ જો આજે આવી મોશન થાય સન ને અરાઉન્ડ, એમાં છે પ્લેનેટ નું આખા પથ ઉપર આ સન ને અબાઉટ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન છે ઈ કોન્સ્ટન્ટ રહેશે ભાઈ. તો આ કોન્સ્ટન્ટ માસ ઓફ ધી પ્લેનેટ તો કોન્સ્ટન્ટ. એવું થાય ને કે ભાંગી તૂટી જાય, વિસ્ફોટ થાય વચ્ચે, એટલે આ કોન્સ્ટન્ટ બગડો તો કોન્સ્ટન્ટ જ છે. તો આ ભાઈ કોન્સ્ટન્ટ રહેશે બરોબર. આની વેલ્યુ જોતી હોય તો સપોઝ આ પ્લેનેટ નો ટાઈમ પીરિયડ છે t, એટલે કે t ટાઈમ માં આખું એક સર્કલ કમ્પ્લીટ કરીને આવી જાય છે. અર્થ માટે કેટલું છે? 365 ડેઝ, 365 દિવસમાં અર્થ ધરતી માતા અહીંથી અહીંયા પાછી પહોંચી જાય છે. તો એરિયા કેટલો કવર કરશે? ઇલિપ્સ નો એરિયા શું થશે? પાઈ ઇન્ટુ a d ડિવાઇડ બાય ટાઈમ પીરિયડ t. a શું છે? તો કે સેમી મેજર એક્સિસ, b શું તો કે સેમી માઇનર એક્સિસ. આખું 2a આ a, આખું 2b આ b. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. ટાઈમ ટુ ટાઈમ એટલે શું? તો કે t² is proportional to a cubed. આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ટાઈમ સ્ક્વેર ઓફ ધી ટાઈમ પીરિયડ is directly proportional to the semi major axis, cube of the semi major axis. એટલે a ના ક્યુબ ના પ્રોપોર્શનલ માં હોય. કોણ? તો કે t². આ કોન્સ્ટન્ટ શું આવશે? 4π² divided by gm into a cube. તો t is equals to 2π under root of gm a raised to 3/2. આ યાદ રાખો તોય ઘણું છે ભાઈ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. પૂછી નાખું, નોટ કરી નાખો. ભાઈ ઓપ્ટિમમ વેલોસિટી છે શું? જેટલી સ્પીડ થી છે ઉપગ્રહ ગ્રહની આજુબાજુ પ્રદક્ષિણા કરતો એને શું કહેવાય? ઓપ્ટિમમ વેલોસિટી. પહેલા ક્વેશ્ચન છે સેટેલાઇટ કહેવાય કોને? ઉપગ્રહ કોને કહેવાય? જે અર્થની આજુબાજુ ભ્રમણ કરતું એને શું કહેવાય? સેટેલાઇટ ઓફ ધી અર્થ ઓર ધી ઉપગ્રહ ઓફ ધી અર્થ. સપોઝ ચંદ્રની આજુબાજુ કરતું હોય તો ચંદ્ર છે પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે તો ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે. પણ ચંદ્રયાન 2 જે આપણે મૂકેલો એનો જે ઓર્બિટર છે, ઓલો ભલે ઓલું પડી ગયું પ્રજ્ઞાન વાળું જે કાંઈ પણ હતું, પણ જે ઓર્બિટર છે ચંદ્રની આસપાસ ભ્રમણ કરે છે, તો ઓર્બિટર છે ઈ ચંદ્રનું સેટેલાઇટ કહેવાય. એટલે ઉપગ્રહ, આપણો ઉપગ્રહ છે ચંદ્ર અને ચંદ્રનો ઉપગ્રહ છે ચંદ્રયાન 2. ઉપગ્રહનો ઉપગ્રહ થાય તો એવું થાય, એમાં શું છે? જો ભાઈ આ અર્થ છે, માની લ્યો કે આ અર્થ છે એનું માસ છે કેપિટલ M, એના સેન્ટર થી સ્મોલ r જેટલા ડિસ્ટન્સે એક સેટેલાઇટ પ્રદક્ષિણા કરે છે અને આ છે સર્ક્યુલર પાથ એટલે કે વર્તુળાકાર પાથ. આ રેડિયસ r એને શું કહેવાય? ઓર્બિટિંગ રેડિયસ. એટલે કે કક્ષીય ત્રિજ્યા. આ ભાઈ સેટેલાઇટ છે, અહીંથી અહીંયા થોડું આમ ઊભું દોરવાની મજા ના આવે યાર, ત્રાંસુ દોરો તો વધારે મજા આવે. આ સેટેલાઇટ આમ ફરે છે તો જગતમાં જ્યાં ક્યાં પણ સર્ક્યુલર મોશન થાય, દુનિયામાં ગમે ત્યાં વર્તુળમય ગતિ થાય, ત્યાં એક ફોર્સ ખાસ લાગે જ. કયું હોય છે? કેન્દ્ર ત્યાગી બળ અથવા કેન્દ્રગામી બળ. ઈ બહારની બાજુ લાગે ભાઈ. આની જો ઓપ્ટિમમ વેલોસિટી, આ ઓર્બિટિંગ રેડિયસ, આ જો આને ઓર્બિટિંગ રેડિયસ ને ઓલવેઝ પરપેન્ડિક્યુલર સર્કલ બને ને એના સ્પર્શક સ્વરૂપે હોય, ટેન્જન્ટ સ્વરૂપે.
તો જો લાગશે બહારની બાજુ કેટલું તો કે mvo² ડિવાઇડ બાય r. હવે તમને ક્વેશ્ચન થાય કે આ સેટેલાઇટ બહાર એને એકલું જે ફોર્સ બહાર લાગે તો ભાઈ ગ્રેવિટી માં તો છે ને અર્થમાં, તો અર્થ એને ખેંચશે કઈ બાજુ ટુવર્ડ્સ ધી સેન્ટર ઓફ અર્થ, આ બાજુ ખેંચશે. તો જો આ r ગ્રેવિટેશનલ ફોર્સ, તો આની રેડિયસ છે એ ફિક્સ રહે છે. તો એનો મતલબ એવો થયો કે બારે લાગતા બળ ને અંદર લાગતા બળ સેમ હશે તો ફિક્સ રહે. બાકી જો વધારે લાગતું હોય તો એ કક્ષા લાંબી થઈ જશે, અંદર લાગતું કક્ષા ટૂંકી થઈ જશે, સીધી વાત. તો Fg is equals to Fc, gravitational force g, mass of first object, mass of second object small m, divide by e બે વચ્ચેનો ડિસ્ટન્સ છે સ્મોલ r એનો સ્ક્વેર is equals to mv² by r. તો m કેન્સલ, તો v0² by r is equals to gm divided by r². એકવાર r કેન્સલ તો v0 is equals to under root of gm by r. તો આટલી કોન્સ્ટન્ટ સ્પીડ થી છે સેટેલાઇટ અર્થની આજુબાજુ પ્રદક્ષિણા કરતું હશે. એ નોટ કરી લ્યો ભાઈ, કામ આવશે. તો જો ભાઈ આ કોન્સ્ટન્ટ છે, તો v0 આપણે કેલ્ક્યુલેટ કરવી હોય થાય કેટલી, તો જો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ટાઈમ થાય, ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આખું સર્કલ કમ્પ્લીટ કરે ત્યારે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય છે, પર એક જેટલું પેરીફેરી 2πr. અને આ સર્કલની રેડિયસ કેટલી છે સ્મોલ r, ડિવાઇડ બાય ટાઈમ કેટલો લાગે તો કે ટાઈમ પીરિયડ જેટલું, એક સર્કલ કમ્પ્લીટ કરતા જેટલો ટાઈમ લાગે ટાઈમ પીરિયડ કહેવાય. તો v0 ની જગ્યાએ શું દઈ 2πr/t અંડર રૂટ ઓફ gm by r સ્ક્વેર કરી દો. 4π² r² upon t² is equals to gm upon small r. તો જો આ અહીંયા ને અહીંયા, તો t² is equals to 4π² divided by gm r into r² r cube. તો t જો આવી ગયું, t² is proportional to r cube. જો લંબવૃત્તીય કક્ષા હોય એટલે કે ઉપવલય એલિપ્સ હોય તો સેમી મેજર એક્સિસ આવશે a, અને જો એ પાથ સર્ક્યુલર થઈ જાય તો a is equals to b થઈ જાય, કેમ કે સેમી મેજર એક્સિસ is equals to સેમી માઇનર એક્સિસ is equals to radius of circle. તો અહીં કેવું થઈ જશે t² proportional to a cube ની જગ્યાએ શું થઈ જાય t² is directly proportional to r cube. આ યાદ રાખવું હોય તો t² is proportional to r cube. કોન્સ્ટન્ટ શું આવશે તો કે 4π² divided by gm. આ f શું છે કેપિટલ m, જેની અરાઉન્ડ ફરે છે. જો તમે અર્થ માટે લેવા જાઓ તો શું આવશે અહીંયા માસ ઓફ સન આવશે, કેમ કે ઈ સન ની અરાઉન્ડ ફરે છે. સપોઝ ચંદ્ર માટે લેવા જાઓ તો અહીંયા માસ ઓફ અર્થ આવશે, કેમ તો કે ચંદ્ર છે ઈ પૃથ્વીની આજુબાજુ ફરે છે. ઓકે, આટલું ક્લિયર. હવે સપોઝ શનિ હોય, શનિ ગ્રહ, એના એક ઉપગ્રહ છે ટાઇટન, તો ટાઇટન ની બાજુ ફરે છે, તો ટાઇટન છે એનો ઉપગ્રહ સેટેલાઇટ છે, પણ ફરે છે કોની બાજુ શનિની બાજુ, તો આ માસ કોનું આવશે અહીંયા શનિનું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, તો પૂછી નાખો. હવે સેટેલાઇટ ફરતું હોય છે, સેટેલાઇટ ફરતું હોય છે અર્થની અરાઉન્ડ, ફરતું હોય તો કઈ કાઇનેટિક એનર્જી હોય, એટલે મીન્સ મોશન કાઇનેટિક એનર્જી હોય, અને અર્થના એ ફિલ્ડની અંદર છે તો કાઈક પોટેન્શિયલ એનર્જી હશે. તો એ સેટેલાઇટ પાસે કાઈક એનર્જી હશે, એ એનર્જી જ આપણે જોવાની છે. સપોઝ આ અર્થ છે, એની આજુબાજુ એક સેટેલાઇટ છે એ ટ્રાવેલ કરે છે, જેની સ્પીડ v ઓપ્ટિમમ કોન્સ્ટન્ટ છે, અને કેટલી છે અંડર રૂટ ઓફ gm ડિવાઇડ બાય સ્મોલ r. સ્મોલ r શું છે તો કે ઓર્બિટિંગ રેડિયસ છે. ઓકે, આલી વસ્તુ ક્લિયર. તો આ ભાગે છે તો આની કાઇનેટિક એનર્જી હાફ m v ઓપ્ટિમમ સ્ક્વેર, હાફ m v ઓપ્ટિમમ ની વેલ્યુ અંડર રૂટ ઓફ gm બાય r. સ્ક્વેર કરું તો ખાલી gm બાય r, gm ડિવાઇડ બાય r. હરખું વ્યવસ્થિત લખી તો gm ડિવાઇડ બાય 2r. એક ટર્મ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. g શું છે? યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, અતર તત્ર સર્વત્ર. ભાઈ કેપિટલ m માસ ઓફ ધ અર્થ, માસ ઓફ પ્લેનેટ, માસ ઓફ સેટેલાઇટ, ઓર્બિટિંગ રેડિયસ. ને 2 ખાસ આવશે, ધ્યાન રાખજો.
હવે આની પોટેન્શિયલ એનર્જી કેટલી છે ભાઈ? -g માસ ઓફ ફર્સ્ટ ઓબ્જેક્ટ, માસ ઓફ સેકન્ડ ઓબ્જેક્ટ સ્મોલ m ડિવાઇડ બાય બે વચ્ચેનું ડિસ્ટન્સ ખાલી સ્મોલ r. આની થઈ પોટેન્શિયલ એનર્જી. ભાઈ ટોટલ મિકેનિકલ એનર્જી E કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. ભાઈ કેમ જ મૂકી દો ભાઈ, gmm ડિવાઇડ બાય 2r -gmm ડિવાઇડ બાય ઓન્લી r. જો આના કરતા અડધું છે, સોરી આ છે, આના કરતા અડધું છે, તો થઈ જશે અડધું. સિમ્પલ મેથમેટિક્સ ભાઈ. પણ નિશાની કેવી? મોટાની. હો હો હો. જો gmm ડિવાઇડ બાય 2r gmm ડિવાઇડ બાય 2r એટલે ટોટલ મિકેનિકલ એનર્જી અને કાઇનેટિક એનર્જી ની ફોર્મ્યુલા સેમ છે, પણ ડિફરન્સ કેવો છે? ખાલી પ્લસ અને માઈનસ નો. અને મારા મિત્ર કાઇનેટિક એનર્જી ઓલવેઝ પોઝિટિવ હોય. કેમ? તો કે સ્ક્વેર છે, માસ છે, એ તો કોઈ દી નેગેટિવ ન હોય ને. આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ બી પોઝિટિવ, તો કાઇનેટિક એનર્જી ઓલવેઝ પોઝિટિવ જ આવવાની. એટલે આ યાદ રાખવા માટે કે અહીંયા ભૂલથી કોકવાર છે માઈનસ ના આવી જાય. ટોટલ મિકેનિકલ એનર્જીમાં કદાચ આવી છે. તો આને લખવું હોય તો વ્યવસ્થિત રીતે યાદ રાખવા. K mod E mod U by થાય છે કે નહીં તમારી રીતે જોઈ લો. કઈ જગ્યાએ આને યાદ રાખવાનું કે આ માઈનસ છે અને આ બી, આ તો માઈનસ છે, એના ઇક્વેશન માં જ આવે છે. આ બધા ઇક્વેશન છે આનાથી જ બનશે. મહિના યાદ રાખીએ તો આ બની જાય, આ બની જાય. હવે આ માઈનસ શું સૂચવે છે? ટોટલ મિકેનિકલ એનર્જી. એક ઓબ્જેક્ટ છે એ બંધનમાં છે. ये बंधन तो ग्रेविटेशन का बंधन है, उसमें से निकलना हो तो एस्केप एनर्जी चाहिए. भाई एस्केप एनर्जी क्या है? बंधन में से छूटने के लिए जो एनर्जी चाहिए उसको हम क्या कहेंगे? एस्केप एनर्जी. जब आप एस्केप एनर्जी प्रोवाइड करोगे या फिर आप बंधन में नहीं होंगे तो आपकी एनर्जी या फिर जीरो होगी, का तो जीरो ऐसे का तो पॉजिटिव ऐसे. तो मिनिमम કેટલી કરવી પડશે મિત્ર? 0. માઈનસ માં જતો તો બંધન માં કહેવાય ને. ये બંધન તો ગુરુત્વાકર્ષણનું બંધન છે, એમાંથી નીકળવું હોય તો ટોટલ એનર્જી 0 કરવી પડે. એટલે પ્લસ માં સેટેલાઇટ ને આટલી એનર્જી આપો તો એ બંધનની બહાર નીકળી જશે. અને ખાલી ઓબ્જેક્ટ પડ્યું હોય તો એમને તો એની પોટેન્શિયલ એનર્જી જેટલું પ્લસ આપશો તો એ બહાર નીકળી જશે. કેમ કે એની પાસે કઈ કાઇનેટિક એનર્જી છે. એટલું ડીપમાં નથી ઉતરવું. આ તો ખાલી બંધન સૂચવે છે, બાઇન્ડિંગ એનર્જી કહેવાય આને. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ સેટેલાઇટ ને આપણે ધરતીમાંથી એટલે કે આ બંધનમાંથી મુક્ત કરવો છે. તો અહીંયા આપણે જે બૂસ્ટર છોડશે ને ભાઈ, બહાર નીકળવું હોય તો કઈ સ્પીડ આપવી પડશે, કઈ કાઇનેટિક એનર્જી વધારવી પડશે. બીજો તો કઈ રસ્તો છે નહીં. અહીંયા પથરું તો ન મરે ને. આવશે એવા ક્વેશ્ચન આવશે. ઉલ્કા છે, સેટેલાઇટ થી ભટકાશે એવા ક્વેશ્ચન આવશે મિત્ર. मीटरियोइड्स. तो मेरे दोस्त इसको अर्थ में से निकालना हो तो क्या करने का? ये रॉकेट हो तो रॉकेट, उसका बूस्टर पीछे से छोड़ने का, तो इसकी वेलोसिटी इस डायरेक्शन में बढ़ेगी. इतनी ज्यादा बढ़नी चाहिए कि ये अर्थ में से एस्केप कर जाए. तो चलो एस्केप करवाते हैं. राह किसकी देखने की? escaping a satellite, मूविंग सैटेलाइट मेरे दोस्त. ऑलरेडी मूव करता होगा उसको निकलवाना है, बड़ा हो उसको नहीं. आ भाई आ पॉइंट एड कर देजो, કેમ કે મને ક્વેશ્ચન યાદ આવી ગયો કે પૂછેલો હશે. તમે થિયરી ઉભા એડ કરી દીધી છે ભાઈ. થિયરી તો ન કહેવાય પણ એનાલિસિસ કહેવાય. ટેક્સ્ટ બુકમાં નથી ભાઈ. તો જો સપોઝ આ અર્થ છે. આમ જીનિયસ જો ઇમેજિનેશન કરવામાં, ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. મિસ્ટર આઇન્સ્ટાઈને કીધું છે. આ છે ઓર્બિટ, કક્ષા. આ કક્ષામાં આ જગ્યાએ સેટેલાઇટ ઓપ્ટિમમ સ્પીડ થી ઓલરેડી ફરે છે. હવે આને બહાર નીકળવું તો આની કાઇનેટિક એનર્જી વધારવી પડે, સ્પીડ વધારવી પડે. અને કેટલી સ્પીડ વધારવી પડે ને એ જ આપણે ચેક કરવાનું છે. તો શું કરવું પડશે? પાછળથી રોકેટ છોડવું પડે. તો અહીંથી એક પાથ પકડી
અને બારે નીકળી જશે. જો આવા કોમ્પ્લેક્સ ક્વેશ્ચન પૂછે ને કે બૂસ્ટર છોડવાનું ને આમ બારે નીકળી જાય કેટલી સ્પીડ, તો એનર્જી કન્ઝર્વેશન લો નો યુઝ કરી લેવાનો. ઇનિશિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇનલ એનર્જી. ક્વેશ્ચન આપોઆપ સોલ્વ થઈ જશે. તો થોડીક જગ્યા રાખી દો. તો જો માસ m છે, ઓપ્ટિમમ થી જાય છે, ઓર્બિટિંગ રેડિયસ છે સ્મોલ r. ભાઈ હવે મસ્તી નહીં, સિરિયસલી જોઈને. તો અહીંયા ઇનિશિયલ એનર્જી આપણે કાઇનેટિક એનર્જી પ્રોવાઈડ કરશે. અહીંયા તો જો એક મિનિટ, E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ E અને બહાર નીકળશે, બહાર નીકળીને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આગળ જશે. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આગળ પોટેન્શિયલ એનર્જી કેવી? બોલ 0. U ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ આપણે ત્યાં બહાર જાય તો રખડાવવાનું છે નહીં, ખાલી ત્યાં પહોંચાડવાનું છે. તો અહીંયા વેલોસિટી 0 તો કાઇનેટિક એનર્જી બી 0. તો U ફાઇનલ 0, K ફાઇનલ 0. ઓકે. તો અહીંયા આપણે કાઇનેટિક એનર્જી આપવી કેટલી પડશે? તો કે K રાખો, E રાખો ને મજા આવે, થોડી એનર્જી પ્રોવાઈડ કરવી પડશે. K રાખી દે માં તો ઘરની છે યાર. હાલો, તો અહીંયા K આપણે આપવી પડશે અને પ્લસ આ અર્થની ફિલ્ડમાં છે તો કાઈ પોટેન્શિયલ એનર્જી હશે. તો K ઇનિશિયલ પ્લસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ K ફાઇનલ પ્લસ U ફાઇનલ. ઓકે. K ઇનિશિયલ હાફ mv સ્ક્વેર આપશે, v જેટલી સ્પીડ આપશે આપણે. હવે આ અર્થના ફિલ્ડમાં છે તો કે -g માસ ઓફ ફર્સ્ટ ઓબ્જેક્ટ, માસ ઓફ સેકન્ડ ઓબ્જેક્ટ ડિવાઇડ બાય e બે વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ r. આ 0 આ 0, 0 પ્લસ 0 0. તો જો આને આ બાજુ લઈ આવી ગયું, હાફ m v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ g m ડિવાઇડ બાય r. તો m કેન્સલ, તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2gm ડિવાઇડ બાય r v. ओके. उड़ी बाबा ये तो कहां पे देखा है ने? आ तो एस्केप वेलोसिटी જ છે ભાઈ. અહીંયા કેપિટલ r ની જગ્યાએ શું આવી ગયું? સ્મોલ r. એનો મતલબ એમ કે તમે અર્થ ઉપરથી ફેંકો તો રેડિયસ આટલું ડિસ્ટન્સ આવે, રેડિયસ છે એટલું. અહીંથી ફેંકો તો સ્મોલ r આવે. તો જ્યાંથી ફેંકો ને એ નીચે ડિસ્ટન્સ આવી ગયું. ક્યાંથી લેવાનું ડિસ્ટન્સ? અર્થના સરફેસ થી નહીં લેવાનું, સેન્ટર થી લેવાનું ભાઈ. જ્યાં જ્યાં છોટું r આવે ત્યાં સેન્ટર થી ડિસ્ટન્સ. તો જો આને હું આમ લખી શકું, vs કે પચ કહેવાય ને, તો √2 * √cm/r. मेरे दोस्त ऐसा भी मैंने कहां पे देखा है? ऑप्टिमम वेलोसिटी भाई, vs के √2 ऑप्टिमम. એટલે આટલી સ્પીડ થી તમે ભગાવશો ને તો એ ઓટોમેટિકલી બહાર નીકળી જશે. ઓટોમેટિકલી તો નહીં નીકળે, પણ બૂસ્ટર છોડવું પડશે. તો હવે જુઓ, ઇન્ક્રીઝ કેટલી કરવી પડશે? સ્પીડ જોઈ છે ને, તો ઇન્ક્રીઝ ઇન સ્પીડ એટલે કે વેગમાં વધારો, ડેલ્ટા v ફાઇનલ માઈનસ v ઇનિશિયલ. હવે આપવી કેટલી પડશે? v ઓપ્ટિમમ √2 જેટલી. v ફાઇનલ આટલી છે, √2 v ઓપ્ટિમમ. પહેલા કેટલી સ્પીડ થી ફરતું તો ઓલરેડી ઓપ્ટિમમ વેલોસિટી, એટલે કે ઓપ્ટિમમ કાઢી લ્યો, √2 - 1 v ઓપ્ટિમમ. √2 એટલે 1.411, એટલે 1.411 માંથી 1 કાઢી લ્યો તો શું થઈ જશે? ડેલ્ટા v છે 0.411, 0.114 g કાઈ પણ આવતું હોય તો પરસેન્ટેજ માં લખું તો 41.4%. જો તમને કોઈ પણ સેટેલાઇટ ને જે સ્પીડ થી ફરતું હોય એના કરતા તમે એને 41 થી 42% જેટલી વધારે સ્પીડ વધારી દો તો એની સ્પીડ છે એસ્કેપ વેલોસિટી ને નિયર અબાઉટ પહોંચી અને એ અર્થના ઝંઝટમાંથી બહાર નીકળી જશે. ઓકે, it was theory about the escaping satellite from the earth field. હવે તમે મિશન મંગલ જોયું હોય તેમાં શું કરતા હતા એ લોકો? બૂસ્ટર વધારે. જો એ તમને થિયરી કહી દઉં, થોડુંક એક્સપ્લેન કરી દઉં. જો
આ રેડિયસ કેપિટલ, આ માસ કેપિટલ. સપોઝ એક સેટેલાઇટ ને અર્થના સરફેસ થી લોન્ચ કરવામાં આવે છે, તો એ ફરતું છે ને આ ઓર્બિટર ઓર આ ઓર્બિટમાં છે ને પાર્ક થઈ જશે. પાર્ક થઈ જશે ઇન ધ સેન્સ કે આ ઓર્બિટમાં હવે ફિક્સ રહેશે. ઓકે, હવે જુઓ આ સેટેલાઇટ છે, સપોઝ આ મંગળયાન છે, બરોબર. હવે એ લોકોએ શું કર્યું, આની છે ને બૂસ્ટર પાછળથી વધાર્યો, સ્પીડ વધાર્યો તો પાછળથી વધારવું પડે ને. તો એક વસ્તુ થાય કે તમે આ તો આપણે શું કર્યું, પહેલા જે ક્વેશ્ચન હતો એમાં તો કે અર્થને ખાલી અર્થ જ દીધી, આજુબાજુ એકે પ્લાનેટ હતું નહીં. એ પ્રમાણે આપણે એસ્કેપ વેલોસિટી કેલ્ક્યુલેટ કરી. હવે સપોઝ મંગળ હોય તો મંગળ ગ્રહ, તો એને થોડું ધ્યાનમાં લેવું પડે. એનર્જી કન્ઝર્વેશન લ્યો તો આરામથી સ્પીડ ખબર પડી જાય કે મિનિમમ કેટલી સ્પીડ આપવી પડશે કઈ ડાયરેક્શનમાં, જેથી કરીને એ આપણા અર્થના ફિલ્ડમાંથી નીકળી અને માર્સ એટલે કે મંગળના ફિલ્ડમાં હાલ્યું જાય. એટલે કેમ કે પછી આપણે શું કરવાનું, પર્પસ શું હતું મિશન મંગળનું, તો કે આપણી જે સેટેલાઇટ હતી મેક્સિમમ રેકોર્ડિંગ ટાઈમ અડધી કલાક છે. હવે લાગે છે નેક્સ્ટ વિડિયો થી થોડું ટાઈમર મૂકવું પડશે. કાંઈ વાંધો નહીં, ફરીથી એક્સપ્લેન કરી દઉં કે મિશન મંગળનું મિશન શું હતું, તો કે આ આપણા સેટેલાઇટને માર્સના ઓર્બિટમાં બેસાડવાનું. એટલે પહેલા આપણે અર્થના ફિલ્ડમાં આવશે, પછી માર્સની ફિલ્ડમાં જશે. તો પહેલા આપણે કરવું શું પડશે, અર્થની ફિલ્ડમાં હોય તો અર્થ વધારે લાગતા ફોર્સિસ વધારે છે ને આના કરતા, તો પહેલા આની ફિલ્ડમાંથી કાઢીને પછી આ ફિલ્ડમાં મૂકવાનું હતું. તો એ લોકોએ કહ્યું શું કે મિનિમમ એનર્જી આપણે જોઈ છે, કેમ કે બજેટ જ ઓછું હતું. મિશન મંગળ તો ઘણા બધા તમે જોઈ લીધું હશે, ન જોયું તો જોઈ લેજો. આ પતી જાય પછી આવજો, વધારે સમજાશે. તો જુઓ આમાં કહ્યું શું, તો કે મિનિમમ ફ્યુલ જોઈ, તો એના માટે શું કે જેમ ડિસ્ટન્સ વધારે છે તો વધારે ફ્યુલ જોશે. તો એ કર્યું શું, એ લોકોએ કે એવો પોસિબલ ટાઈમ ગોઈતો કે જેમાં અર્થ અને માર્સ વચ્ચે છે મિનિમમ ડિસ્ટન્સ હોય. તો એવો કઈ ટાઈમ છે 2 કે 3 વર્ષે આવતો, તો મને ડેટા એક્ઝેક્ટલી યાદ નથી. તો મિનિમમ ડિસ્ટન્સ આવે તેમ છતાંય કાંઈક સ્પીડ તો આપવી પડશે. તો એ લોકોએ બૂસ્ટર વધાર્યું, ઓલરેડી આમાં જતો. તો આ કક્ષા કેવી થઈ જશે ખબર છે, ઇલિપ્સ. જો તમે બૂસ્ટર વધારો ને, બરોબર, તો થાશે શું, આ ઇલિપ્સ બની જશે. વ્યવસ્થિત ડ્રો કરું. હવે ઇલિપ્સ છે તમને ખબર હોય તો એના બે ફોકલ પોઈન્ટ હોય, ફોકલ પોઈન્ટ નંબર 1, ફોકલ પોઈન્ટ નંબર 2. સપોઝ અહીંયા કોઈ પ્લાનેટ છે એની અરાઉન્ડ ઉપગ્રહ ફરતો હોય, તો અહીંયા સ્પીડ મેક્સિમમ હોય, અહીંયા સ્પીડ મિનિમમ હોય. તો અર્થની સ્પીડ અહીંથી તમે સ્પીડ વધારશો ને, તો અર્થ છે આ પોઈન્ટ ઉપર આવી જશે. તો આના બે ફોકલ પોઈન્ટ બનશે, આ અને આ. તો અર્થ છે નજીક વાળા ઉપર છે. તો આ જગ્યાએ જ્યારે સેટેલાઇટ આવશે ને પ્લાનેટ નજીક, અહીંયા સ્પીડ મેક્સિમમ હશે. એટલે ઓલું પૂરી વાળું ઉદાહરણ આપતા હતા ખબર છે, પૂરી છે એકદમ થોડી વધારે ફૂલાઈ જાય તો ગેસ ચાલુ કરવાનો, પાછું ગરમ કરવાનું. તેલ ગરમ હોય ત્યાં સુધી એને એમ રાખવાનું. તો આટલું તેલ ગરમ રહે છે, પછી જરૂર પડે ત્યારે બૂસ્ટર છોડે, કેમ કે અહીંયા સ્પીડ મેક્સિમમ હોય. તો હજી લાંબી થશે, અહીંયા હજી સ્પીડ મેક્સિમમ થશે, એમ કરીને, બરોબર. તો અહીંયા એકવાર એવું બૂસ્ટર છોડ્યું કે અર્થ અને માર્સની ફિલ્ડને અનુરૂપ જે એસ્કેપ વેલોસિટી હતી ને અર્થના ફિલ્ડમાંથી નીકળી જવા, એટલી સ્પીડે પહોંચી ગયું અને સીધું માર્સની ફિલ્ડમાં જઈને ઓર્બિટ કરવા માંડ્યું. આ હતી આની થિયરી આવી, કેમ કે એલિપ્સમાં નિયરેસ્ટ પોઈન્ટમાં સ્પીડ મેક્સિમમ હોય, અહીંયા બૂસ્ટર છોડો તો તમને વધારે ફાયદો થાય. કેમ કે આપણે છેલ્લે સ્પીડ જ એટલે કાઇનેટિક એનર્જી જ જોવાની છે. અહીંયા બૂસ્ટર છોડો તો ગેરફાયદો થાય, કેમ કે અહીંયા સ્પીડ છે મિનિમમ હોય, અહીંયા સ્પીડ કરો વધારે તો કાંઈ જાજો લાભ મળે નહીં. તો અહીંયા સૌથી વધારે લાભ મળે. તો અહીંયા જ્યારે સેટેલાઇટ આવતું હતું અર્થના નિયરેસ્ટ પોઈન્ટ ઉપર, ત્યારે એ લોકો બૂસ્ટર છોડતા હતા. તો એકવાર એવી સ્પીડ પહોંચી ગઈ કે અર્થ અને માર્સની ફિલ્ડને અનુરૂપ જે એસ્કેપ વેલોસિટી હતી, જે અર્થમાંથી નીકળીને માર્સના ઓર્બિટમાં પાર્ક થઈ ગઈ. તો આ રીતે આપણું મિશન મંગળ છે થોડું સક્સેસફુલ થયું હતું. હજી અમુક વસ્તુ આવી હતી કે એમાં વચ્ચે ઉલ્કા આવી હતી, તો ખબર નહીં, અમુક વસ્તુ બોલિવૂડમાં એક્સ્ટ્રા નાખી દે છે. ભાઈ ટાઈમ પસાર ન કરો, મેઇન મુદ્દા પર આવી. વચ્ચે એક એવી વસ્તુ આવી હતી કે રેડિયેશન પ્રેશર. આ શું છે, તો કે
કે સન દ્વારા સેટેલાઇટ ઉપર ફોર્સ લાગે. યાર સને લગાડીએ કે એ પાછું પુલ, એ તો ખબર છે, એ તો ખબર હોય કે આપણને ગ્રેવિટેશન હોય તો એ ખેંચે, પણ આ તો ધક્કો મારતું હતું રેડિયેશન પ્રેશર. એ 12th સ્ટાન્ડર્ડ ના 11th ચેપ્ટર માં આવે છે, ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. મિત્રો દિલથામ કેવી રીતે એનો અલગથી વિડિયો આવશે તે કેવી રીતના રેડિયેશન પ્રેશર લાગે, કેટલી ફોર્સ થી લાગે, કેટલી ફોર્સ થી ન લાગે ઈ જોવાનું. ચાલો ભાઈ, તો આ થોડીક એક્સ્ટ્રા વસ્તુ હતી, વિડિયો જોવો જોઈ લેજો, બાકી કાંઈ વાંધો છે નહીં. હું થશે નેક્સ્ટ પોઈન્ટ ઉપર. જો પાર્ક કરવાનું છે એક સેટેલાઇટ ને, અને એના માટે જે એનર્જી રિક્વાયર્ડ છે એ જ ગણવાની છે. સપોઝ આ ધરતી છે, ધરતી માતા અર્થ, એની અગલ બગલ એક r ઓર્બિટ ની રેડિયસ છે, r રેડિયસ ની ઓર્બિટ, એમાં આપણે સેટેલાઇટ પાર્ક કરવાનું છે. તો પહેલા સેટેલાઇટ હશે ક્યાં? પેલી ઓર્બિટમાં નહીં, અર્થના સરફેસ ઉપર હશે. તો અહીંથી આપણે અહીંયા પાર્ક કરવાની છે. આવું કોમ્પ્લેક્સ સિચ્યુએશન દેખાય તો એનર્જી કન્ઝર્વેશન લો લગાડી દો. E = E ફાઇનલ, K ઇનિશિયલ + U ઇનિશિયલ = K ફાઇનલ + U ફાઇનલ. તો અહીંયા કઈ એનર્જી, કાઇનેટિક એનર્જી આપવી પડશે, એને જ આપણે શું કહી દઈએ? E. અહીંયા કઈ પોટેન્શિયલ એનર્જી હશે, અહીંયા કઈ કાઇનેટિક એનર્જી હશે, અને અહીંયા કઈ પોટેન્શિયલ એનર્જી હશે. તો જો કાઇનેટિક એનર્જી અહીંયા આપણે આપવાની છે E, પોટેન્શિયલ એનર્જી -G mass of first object, mass of second object small m, divide by બે વચ્ચેનો ડિસ્ટન્સ છે કેપિટલ R. સરફેસ ઉપર તો R જેટલું ડિસ્ટન્સ હોય ને. K ફાઇનલ કેટલું હશે બોલો? સેટેલાઇટ હોય તો એનું ઓર્બિટિંગ સેટેલાઇટ ની કાઇનેટિક એનર્જી G divide by 2R -G પોટેન્શિયલ એનર્જી mm divide by small r. R અલગ ન લખો, એ બોલો. હાલો અહીંયા થોડુંક લખું. E -gmm divided by capital R is equals to, હાલો, gmm divided by 2r minus gmm divided by r. આ શું થઈ જશે? -gmm divided by 2r. આયા પર જો પ્લસ થઈ જશે, gmm divided by r આવશે E. તો gmm 1/r minus 1/2r. આ પાર્કિંગ એનર્જી હતી. સપોઝ તમને એવું કેટલા ક્વેશ્ચન પૂછે કે પહેલા એક રેડિયસ માં ફરે છે ઓલરેડી, પછી બીજી એક રેડિયસ માં જવું હોય તો આ તમારે જેટલી એનર્જી જોતી એને શું કરવાનું? E ફાઇનલ minus E ઇનિશિયલ. તો ફર્સ્ટ ઓર્બિટ ને અનુરૂપ ટોટલ એનર્જી, આ સેકન્ડ ઓર્બિટ ને અનુરૂપ ટોટલ એનર્જી, એટલે સેકન્ડ એનર્જી માઈનસ ઇનિશિયલ એનર્જી કરશો તો તમને જે આન્સર હશે શું હશે? પાર્કિંગ એનર્જી હશે. એક્સ્ટ્રા એનર્જી આપવી પડશે. એના ક્વેશ્ચન દેસી મિત્રો મુંજામાં. હાલો નોટ ઇટ ડાઉન. નેક્સ્ટ વસ્તુમાં જીઓસ્ટેશનરી સેટેલાઇટ અને પોલાર સેટેલાઇટ. બરોબર, જીઓસ્ટેશનરી એટલે શું? લોકડાઉન ઇફેક્ટ ને પ્લીઝ અવગણશો. જીઓસ્ટેશનરી એટલે જીઓ એટલે શું થાય? પૃથ્વી. પૃથ્વીથી જોતા એ સેટેલાઇટ આપણને સ્થિર લાગે. એ જો એક તારો ઉભો, મિત્ર તારો નથી, એક સેટેલાઇટ છે, પ્રકાશિત થતું હોય ઉપર, એમાં લાઈટ હોય. તો ઈ જેમ જેમ ઈ અર્થ પડશે આપણને સ્થિર શું કામ દેખાય? એનો બદલે એવું નથી કે ત્યાં સ્થિર છે, પણ આપણી પૃથ્વી છે, પૃથ્વી માતા, ધરતી માતા, ઈ કઈ પરિભ્રમણ તો કરતી હોય એને એક્સિસ ને અનુરૂપ. તો જો તો આપણે અહીં એક ગ્રહ ઉભો છે, ઇન્ડિયા છે, એક્ઝેક્ટલી અહીંયા નથી, થોડું કર્કવૃત ઉપર આ એક ગ્રહ ઉભો છે અહીંયા, અહીંથી અહીંયા જોવે છે. તો આ સેટેલાઇટ છે, સેટેલાઇટ એને અહીંયા દેખાય છે. આ એની માટે તો ઉપર જ કહેવાય ને, ભલે આપણા માટે સાઈડ છે. તો આ સેટેલાઇટ છે, આ ભૂરાને સ્થિર દેખાશે. તો એનો મતલબ એવું નથી કે આ સેટેલાઇટ ઊભું છે, પણ આ ભૂરોય ફરે છે. આમ ફરશે તો ભૂરો પાછો ફરીને કેટલા ટાઈમમાં અહીંયા આવશે? 365 દિવસ નહીં, પરિભ્રમણ કરે છે, એક દિવસ કમ્પ્લીટ થાય ગઈ. કેટલો? 24 અવર્સ.
તો સેટેલાઇટ એને ભેગું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ સેમ હશે, કોણીય સ્થાનાંતરે સેમ જ હશે. તો જો બે આમાં જ પડતા હશે તો આ 24 અવર માં આવી જાય તો આ 24 અવર માં આવશે. તો જીઓસ્ટેશનરી સેટેલાઇટ છે એનું ટાઈમ પીરિયડ કેટલું છે 24 અવર્સ. તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે એની હાઈટ કેટલી હશે કે એની ઓર્બિટિંગ રેડિયસ કેટલી હશે. t² is proportional to r³ 4π² divided by gm. તો r is equals to t² 4π² gm raised to 1/3. આના ઉપર તમે 24 અવર એટલે કે તમે શું કરશો 24 into 60 મિનિટ into 60 સેકન્ડ. આ સેકન્ડ માં કન્વર્ટ કરી દો, એની વેલ્યુ પુટ કરો, g ની વેલ્યુ પુટ કરો, માસ ઓફ અર્થ ની વેલ્યુ પુટ કરશો, તમારે આન્સર આવશે ઓલમોસ્ટ 42,000 સમથિંગ આવશે, 42,400 કિલોમીટર. પણ આ શું હોય, સપોઝ આ રેડિયસ હોય r plus h, આ રેડિયસ ઓફ અર્થ, આ અર્થ થી હાઈટ આ કેટલું છે 6400 કિલોમીટર, 42400 કિલોમીટર. આ કરશો તો ઓલમોસ્ટ આવશે 36,000 કિલોમીટર. તો જીઓસ્ટેશનરી છે એની અર્થના સરફેસ થી હાઈટ આશરે કેટલી છે 3600 કિલોમીટર. અને જીઓસ્ટેશનરી સેટેલાઇટ ઓલવેઝ વિષુવવૃત્તીય સમતલમાં જ પાર્ક કરવામાં આવે, એટલે કે ઇક્વેટોરિયલ પ્લેન હોય આવું એમાં જ પાર્ક કરવા. બાકી જો અહીંયા રાખો તો એ અહીંયા નીચે આવી જશે, સ્ટેબલ ન રહે ભાઈ. એટલે કોમ્પ્લેક્સમાં જ વિચારવાનું. જીઓસ્ટેશનરી સેટેલાઇટ જેટલા છે ઇક્વેટોરિયલ પ્લેનમાં જ પાર્ક કરવાના થશે. હાલો, તો આનો ઉપયોગ શું થાય કોમ્યુનિકેશન સિસ્ટમમાં ને જીપીએસ માં ને એમાં લોકલ વસ્તુમાં થાય. કેમ કે ઓલમોસ્ટ આપણા દેશની ઉપર જ રાખે. સપોઝ ઈસરોએ જીઓસ્ટેશનરી સેટેલાઇટ છોડ્યું, એવું હેવી વેહિકલ હોવું જોઈએ, એ વેહિકલ થી ઉપર લઈ જાય પછી એને છોડી દે ત્યાં. એટલે એવું એટલું હેવી વેહિકલ હોવું જોઈએ ત્યાં સુધી પહોંચે પહેલા. તો જીઓસ્ટેશનરી છોડી આવ્યો તો એ સેટેલાઇટ છે એ ઓલવેઝ છે એ ઇન્ડિયા ઉપર જ રહેશે. તો એ ઇન્ડિયાને લગતા જેટલા લોકલ કામ હશે ને એ જીઓસ્ટેશનરી સેટેલાઇટ છે એ પૂરું પાડી દેશે. અને પણ પોલાર સેટેલાઇટ નું કામ શું, પેલા પોલાર સેટેલાઇટ શું, આ પોલ હોય અર્થના નોર્થ પોલ ને સાઉથ પોલ એની આજુબાજુ કે આગળ પાછળ ફરતો હોય છે, બરોબર. તો આની હાઈટ ઓલમોસ્ટ 500 to 800 કિલોમીટર હોય. આનો ટાઈમ પીરિયડ ઓલમોસ્ટ 100 મિનિટ હોય. દરેક બુકમાં થોડું અલગ લખે છે, 80-90 મિનિટ, 100 મિનિટ, કેમ કે એ હાઈટ ઉપર ડિપેન્ડ કરશે. તો આ 100 મિનિટ છે ઓલમોસ્ટ 2 કલાક લે. તો દિવસમાં 2 કલાક આનું લઈ તો દિવસમાં કેટલી વાર ફરશે ઓલમોસ્ટ 12 ટાઈમ્સ. તો એક પોલાર સેટેલાઇટ અર્થની અરાઉન્ડ દિવસમાં 12 થી 15 વખત ટ્રાવેલ કરે. એટલે અર્થના કેટલા બધી વાર રોટેશન કરીને કેટલા બધા એરિયા કવર કરી લે. આ બધે આ સેટેલાઇટનો ઉપયોગ શેમાં થશે, જાસૂસી, બરોબર, મિલિટરી એપ્લિકેશન. પછી રિમોટ સેન્સિંગ. ભાઈ આ વીઆઈપી છે, આ થોડુંક લોકલ છે પણ તો કામ તો આવે છે ને લોકલ વસ્તુ. મેન તો પબ્લિક છે ને, પબ્લિક ને જ કામ આવશે. પછી આ જાસૂસી ને એનું કામ આવશે, બરોબર. આ નોટ ડાઉન કરી લ્યો, બરોબર સાથી મિત્રો. ભાઈ તમને એક વસ્તુ છે હું કહેતા ભૂલી ગયો તો કે સ્મોલ g નું વેરીએશન કઈ રીતે બદલાય. એક તો તમે ઉપર નીચે જાવ એ પ્રમાણે બદલાય. હવે બીજું તો કે પૃથ્વી છે આપણી ધરતીમાં એક્ઝેક્ટલી ગોળાકાર છે નહીં, થોડીક કેવી છે ઉપર આકારની છે. તો અહીંયા પોલનું ડિસ્ટન્સ છે થોડું ઓછું હશે અને ઇક્વેટરનું ડિસ્ટન્સ છે એટલે કે વિષુવવૃત્તનું અંતર થોડું વધારે છે. તો અહીંયા GE છે એ થોડું ઓછું હોય છે, આ GP છે થોડુંક વધારે છે. આ ઓલમોસ્ટ લગભગ છે GP - GE 0.03 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ભાઈ આંકડા ખાસ યાદ નહીં રાખવાના પણ આમ મહત્વ જોવાનું છે. પ્લસ અર્થ છે એ રોટેટ થતી હોય તો એને લીધે જે કાંઈ બી ઓબ્જેક્ટ પડ્યું હોય તો એ બી સર્ક્યુલર મોશન કરશે. જગતમાં જ્યાં સર્ક્યુલર મોશન આવે ત્યાં બહારની બાજુ એક ફોર્સ લાગશે. સપોઝ આટલા રેડિયસમાં એ મોશન કરે છે, અર્થ આમ કરે ને તો આ ઓબ્જેક્ટ આટલા રેડિયસમાં મોશન કરશે, 3D માં છે તો એને બહારની બાજુ m² r લાગશે અને આ બાજુ એને mg લાગતું હોય. તો તમે આનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરશો g ઇફેક્ટિવ કેટલું આવશે તો કે g -
r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સોરી g r ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમ્ડા. હવે લેમ્ડા વાળી કઈ બલા આવી આ બરોબર જી વિષુવવૃત્ત સાથે જે એંગલ બનાવે અક્ષાંશ કે રેખાંશ છે કહેવાતું હોય બરોબર. તમારે મેઈન શું યાદ રાખવાનું વિષુવવૃત્ત સાથે જે એંગલ બનાવે ઇક્વેટર સાથે જે એંગલ બનાવે અહીંયા શું આવશે g r ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમ્ડા. ઓકે આ નોટ કરી લો કઈ પક્કું વસ્તુ છે પણ કોકવાર પૂછાઈ જાય છે. તો મળશે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી બધાને નમસ્તે ખુદા હાફિઝ સત શ્રી અકાલ એન્ડ